નમસ્કાર, સમાચાર સાથે હું હિના। બુલેટિનની શરૂઆત કરીએ કે જ્યાં ગુજરાતવાસીઓ ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વચ્ચે હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે। ગુજરાતીઓની આતુરતાનો અંત આવી શકે છે। જી હા, એક સપ્તાહમાં ચોમાસું ગુજરાતમાં દસ્તક દે તેવી શક્યતા છે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। દાવો છે કે 12 થી 15 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પહોંચી શકે છે। તો 15 થી 19 જૂન સુધીમાં ચોમાસું કેટલાક વિસ્તારોને આવરી પણ લેશે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ચોટીલા, હળવદમાં વરસાદની શક્યતા છે। તો મધ્ય ગુજરાતમાં વડોદરા અને પંચમહાલમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં કડી, કલોલ, મહેસાણામાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। 15 થી 22 ગુજરાતના ઘણા ભાગોને આવરી લે, પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા